ગારિયાધારમાં આવેલ માધવ ગૌધામ દ્વારા ગાયોના દૂધનો ઉપયોગ કરી નેચરલ કોઠી આઈસ્ક્રીમનું વેચાણ કરી ગાયોની અનોખી રીતે સેવા કરવામાં આવે છે। ભાવનગર જિલ્લા સહિત અનેક સ્થળોએ એવી સંસ્થાઓ આવેલી છે કે જ્યાં વૃદ્ધ, નિરાધાર, ઇજાગ્રસ્ત પશુઓની સેવા કરવામાં આવતી હોય। ભાવનગર જિલ્લામાં પણ આવી જ એક સેવાની કામગીરી PM ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માધવ ગૌધામ દ્વારા કરવામાં આવી રહી છે। અહીંયા સારી ગાયોના દૂધમાંથી કોઠી આઈસ્ક્રીમનું વેચાણ કરવામાં આવે છે અને તેમાંથી થતી આવકનો ઉપયોગ ગાયોની સેવા માટે કરવામાં આવે છે। મારું નામ જોશી મિલન છે। હું હાલ અત્યારે પરવડીમાં રહું છું અને સાથે સાથે PM ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાની અંદર મેનેજર તરીકે ફરજ બજાવું છું। સંસ્થા છેલ્લા 20 વર્ષથી આ રીતે કાર્યરત છે અને સંસ્થાની અંદર અમે બિનવારસી એક્સિડન્ટવાળા પશુ લાવી અને એની સારવાર કરીએ છીએ અને સાથે સાથે એક સંવર્ધનનું કાર્ય પણ કરીએ છીએ। અમારો જે મેન હેતુ છે, આ તમે આઈસ્ક્રીમ જે અત્યારે બધે જોયો, તો આ અમે એ રીતે એક જે સંસ્થાનું આખું વિચારધારણા એવી છે કે બિનવારસી જે પશુને અમે સાચવીએ છીએ એની જે સેવા કરીએ છીએ, સાથે સાથે જે સંવર્ધનનું કાર્ય છે એ માટે કર્યું છે કે આસપાસના ખેડૂતો ઓર્ગેનિક ખેતી વિશે ટૂંકમાં ગાય આધારિત ખેતી કરતા થાય, પેસ્ટિસાઇડ છોડે અને એને અમે સંવર્ધન કરીને સારી કાંઈ ગાયો એને આપીએ અને એ ગાય આધારિત ખેતી કરે તો પણ કૃષિ માટે પણ સારું જ કાર્ય કરીએ। હવે એ જે અમારો જે આ પ્લાન છે કે સંવર્ધનનો, એટલે અમારી પાસે દૂધ આવવાનું છે, તો એવા હેતુથી દૂધ અમે એમ કીધું આ દૂધનું કંઈક ને કંઈક આપણે એવો નિકાલ કરીએ કે ભાઈ માણસ પબ્લિક માટે સારું રહે અને એનો કંઈક સારી જગ્યાએ યુઝ થાય અને એ પૈસા સમથિંગ દૂધના પૈસા ઊભા થાય તો આપણે ગૌશાળાની અંદર ખાણ કે આ તે એનો કોઈ બિલ આપણે ચૂકવી શકીએ। તો એવા હેતુથી અમે એક અમારા સર્વ ટ્રસ્ટીઓથી એક નક્કી કરવામાં આવ્યું કે આઈસ્ક્રીમ એક બનાવીએ, એક આપણે શોપ કરીએ સંસ્થાનો અને આઈસ્ક્રીમ બનાવીએ કે જે નેચરલ એકદમ શુદ્ધ, કે કોઈ અંદર SS કેમિકલ નાખ્યા વગર, અને નાના નાના બાળકો મોસ્ટ ઓફલી આઈસ્ક્રીમ બહુ ખાતા હોય તો નાનપણથી તે SS કેમિકલવાળા અત્યારે બધે વાપરતા હોય છે, તો એવા આઈસ્ક્રીમ ન ખાય અને એકદમ ગાયનો આધારિત ગાયના દૂધનો જ આઈસ્ક્રીમ બનાવીએ અને એ આપણે માણસોને આપીએ કે જે કાંઈ થોડો ઘણો ખર્ચો એમાંથી ઉપડી શકે, તો એક તો દૂધ હચવાઈ ગયું અને પ્લસ જે કાંઈ આ લોકોનો ખર્ચો દુકાનનો કાઢતા જે કાંઈ આવતું હોય તો એ સંસ્થાને એક ઇન્કમ ઊભી થાય। આવા હેતુથી અમે આ એક કાર્ય કર્યું છે। અત્યારે હાલ અમે 100 આસપાસ લીટર ડેઇલી મારે દૂધ આવે છે ત્યાંથી અને અહીંયા બનાવીએ છીએ અને અહીંયા લાઈવ જ બનાવવાનું, કોઈ અંદરની બહાર જ તે આપણે બધા ભાડે એ રીતે આઈસ્ક્રીમ બનાવીએ છીએ અને પછી કમ્પ્લીટ રોજનો 100 લીટર આસપાસ આઈસ્ક્રીમ અમે અત્યારે વેચીએ છીએ। અંદર તો કાજુ દ્રાક્ષ, માવા મલાઈ, સીતાફળ, અલગ અલગ 10 ફ્લેવર છે, મેંગો, જાંબુ, જામફળ। જો એની અંદર જાંબુ છે તો એ અમે પલ્સ પણ યુઝ કરીએ છીએ કે કોઈ SS નાખીને એનો કોઈ અમે આઈસ્ક્રીમ નથી બનાવતા। જાંબુ છે તો જાંબુ જ અંદર આપણે નાખીએ છીએ અને એ રીતે આઈસ્ક્રીમ બનાવીએ છીએ। એમાં અમારી સંસ્થાની 2 શોપ છે। એક શોપ આપણે આ પરવડી ગારિયાધાર રોડ ઉપર ગુરુકુળની બાજુમાં આવેલી છે અને બીજો શોપ અમારો છે એક સુરત છે, ત્યાં સુરત મોટા વરાસા એટલાન્ટા મોલમાં સુદામા ચોક પાસે।